કેમ છો મિત્રો? આજનો વિડીયો છે ગ્લાસગો કોમા સ્કેલ પર. આ સ્કેલથી આપણે એટલું જાણી શકીએ કે પેશન્ટ કેટલું સિરિયસ છે. મુખ્યત્વે આ સ્કેલ આરટીએના એટલે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટના જે પેશન્ટ હોય એમાં યુઝ થાય છે. આ સ્કેલમાં ઈવીએમ, આઈ, વર્બલ અને મોટર એમ 3 કમ્પોનન્ટ હોય છે. પહેલું કમ્પોનન્ટ છે આઈ. આ યાદ રાખવા માટે મેનોમિક છે સુપર સ્પેશિયલ પીપલ હેઝ ગુડ આઈ. SSP, એસ ઉપરથી સ્પોન્ટેનિયસ કે તે તરત જ આંખ ખોલી નાખે તો 4 પોઈન્ટ. સાઉન્ડ એટલે કે તેને બોલાવીએ અને તે આંખો ખોલે તો તેને 3 પોઈન્ટ. અને પેઇન, તેને કોઈ પેઇન આપીએ આપણે કે ચૂટકી ભરીએ તો તેના 2 પોઈન્ટ. અને છેલ્લું છે નન કે આંખો ખોલે જ નહીં તો 1 પોઈન્ટ. યાદ રાખવા જેવી વસ્તુ બધાયમાં છે કે મિનિમમ 1 પોઈન્ટ તો આવે જ. હવે છે વર્બલ. આ માટે એક આપણે બિલાડી આમાં સ્વેટર પહેરેલી છે તે યાદ રાખવાની. ઓલ્ડ કેટ વિયર સ્વેટર એટલે OCWS અને N. ઓ ઉપરથી ઓરિએન્ટેડ એટલે કે તેને ખબર છે તે ક્યાં છે શું છે, 5 પોઈન્ટ આપવાના. સી ઉપરથી કન્ફ્યુઝ એટલે તેને કોઈ ખબર નથી રહી, ભાન નથી રહી ક્યાં પહોંચી ગયો, તે કન્ફ્યુઝ કહી શકાય. ડબલ્યુ ઉપરથી ઇનએપ્રોપ્રિએટ વર્ડ્સ એટલે તે કે ખરાબ શબ્દોનો યુઝ કરતો હોય. પછી એસ ઉપરથી ઇનએપ્રોપ્રિએટ સાઉન્ડ્સ એટલે તે કંઈ બોલતો ન હોય પણ જોર જોરથી રાડો પાડતો હોય અથવા તો સાઉન્ડ આપતો હોય એવો. અને છેલ્લું છે નન, નનનો 1 પોઈન્ટ. આ રીતે બધામાં યાદ રાખવાનું. કંઈ પણ રિસ્પોન્સ. મોટર રિસ્પોન્સ ઓલ લાઇક્સ ટુ વોચ ફ્લાઇંગ ઈગલ. નીચે એક ફોટો આપ્યો છે તેમાં નીચે ઓલ છે, ઉપર ઈગલ છે. ઓલ લાઇક્સ વોચિંગ ફ્લાઇંગ ઈગલ. ઓ ઉપરથી ઓબેસ કમાન્ડ એટલે તેને જે કહીએ કે હાથ ઊંચો કર, પગ ઊંચો કરે તો તે કરે, તો આનો મેક્સિમમ 6 પોઈન્ટ છે. લોકલાઇઝ પેન એટલે કે ક્યાંય પણ આપણે ટાંકણી અથવા તો તેને પેન આપીએ કોઈ પણ રીતે તો તેને ખબર પડે કે અહીંયા તમે દુખ્યું મને. પછી છે વિડ્રો ટુ પેઇન. પેઇન આપીએ એટલે અચાનક જ તે હાથ કે પગ વિડ્રો કરી લે તો તેના 4 પોઈન્ટ છે. હવે ફ્લેક્શન છે અને એક્સટેન્શન છે તે બંને એબનોર્મલ છે. જેવું થવું જોઈએ એવું ફ્લેક્શન થતું નથી. એબનોર્મલ ફ્લેક્શનના 3 પોઈન્ટ અને એક્સટેન્શનના 2 પોઈન્ટ. હવે ટોટલ સ્કોર 15નો થાય છે એટલે કે મેક્સિમમ 15 પોઈન્ટ એટલે બહુ સારું પરફોર્મન્સ છે, તેમાં કોઈ તકલીફ ખાસ જણાતી નથી. લોએસ્ટ સ્કોર 3 છે. 3નો સ્કોર એટલે કે આદમી કે જે પણ માણસ છે તે કોમામાં જ છે. માઇલ્ડ એટલે 13થી 15માં આવે તો માઇલ્ડ કરશું. મોડરેટ એટલે 9થી 12 અને સિવિયર એટલે 3થી 8. હવે આપણે એક એક્સરસાઇઝ કરશું. અ પેશન્ટ ઓફ આરટીએ હી મેક્સ ઇનકોહરન્ટ સાઉન્ડ. સાઉન્ડમાં આપણે એક કેટ યાદ રાખી છે, ઓલ્ડ કેટ વિયર સ્વેટર. છેલ્લો એસ ઉપરથી જ સાઉન્ડ આવે છે એટલે કે 2 પોઈન્ટ થશે. મિનિમમ 1 પોઈન્ટ છે એટલે એનાથી પણ વધારે છે એટલે 2 પોઈન્ટ. વિડ્રો ફ્રોમ પેઇનફુલ સ્ટિમ્યુલાઈ. ઓકે, મોટર રિસ્પોન્સમાં આપણે શું જોશું? ઓવલ લાઇક્સ વોચિંગ ફ્લાઇંગ ઈગલ. ઓકે, ઈ ઉપરથી છેલ્લો ઈ છે એમાં આપણે એક્સટેન્સ આવે, ફ્લાઇંગ ઉપરથી ફ્લેક્શન આવે અને વોચ ઉપરથી વિડ્રો આવે એટલે 2, 3 અને 4. 4 પોઈન્ટ આને આપશું. બ્લિંક્સ એન્ડ ઓપન આઈ ફોર પેનફુલ સ્ટિમ્યુલાઈ. સુપર સ્પેશિયલ પીપલ. છેલ્લું જ છે પીપલ ઉપરથી પેનફુલ સ્ટિમ્યુલાઈ તો તેને આપણે 2 પોઈન્ટ આપશું. એટલે 4, 2 અને 2. મોટરના 4 થયા, સાઉન્ડના 2, વર્બલના અને આઈના 2 પોઈન્ટ. ટોટલ કેટલા થયા? 8 પોઈન્ટ. તો જવાબ આવે છે, તો જવાબ છે 8. ઓકે, વિડ્રો ટુ પેનના 4, સાઉન્ડના 2 અને આઈના 2. પેશન્ટ whom admitted after road traffic accident who put on mechanical ventilation. He opened his eye on verbal command. સુપર સ્પેશિયલ પીપલ, સ્પોન્ટેનિયસ ઓન સાઉન્ડ અને પેઇનફુલ. પેઇનફુલથી ઉપર છે એટલે 2 અને 3 પોઈન્ટ આપશું આપણે એને. એન્ડ મૂવ્સ ઇઝ ઓર 4 લિમ્સ સ્પોન્ટેનિયસલી એટલે મોટર રિસ્પોન્સના 6 પોઈન્ટ હાઈએસ્ટ જવાબ જોઈએ આપણે. ઓકે, 3 અને 6 છે, ટોટલ 9 સ્કોર થાય. હવે ઇન્ટ્યુબેશન કરેલું છે એટલે વર્બલ રિસ્પોન્સ આપણે એનટી લખશું. તો આ એક એક્સરસાઇઝ હતી. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરશો. થેન્ક યુ.